રાજકોટમાં ગત જુલાઈ માસ દરમિયાન શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવા મોસમી તથા વાહકજન્ય રોગચાળાના કેસમાં વધારો નોંધાયો છે। ઠેર ઠેર પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉત્પત્તિ સ્થાન ઝડપથી વધી રહ્યા છે, જેના પગલે રોગચાળો વધુ ન વકરે તેના માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તાત્કાલિક એક્શન મોડમાં આવી છે, જેમાં વાહકજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રણ કરવા માટે મચ્છરજન્ય દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। જ્યાં મચ્છર ઉત્પત્તિ માલુમ પડશે તો નોટિસ અને પેનલ્ટી સહિતની કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે। તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યાં જ્યાં મચ્છરજન્ય જાણ થશે ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। તેમના દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। જ્યાં રાજકોટમાં મોસમજન્ય રોગચાળામાં વધારો થયો છે, તેના કારણે તંત્ર હાલ એક્શન મોડમાં આવ્યું છે। સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન અમારી બધી જ ટીમો જે આરોગ્યની શાખાની MPHW છે, આશા છે, મેલેરિયાના વર્કર છે, બધા જ ટીમો એક સાથે એક જ વોર્ડમાં કામગીરી કરશે અને એક દિવસમાં એક વોર્ડ કમ્પ્લીટ કરશે। એ કામગીરી અમારી મચ્છરોની ઉત્પત્તિ થતી અટકાવવા માટે અને મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા એ અટકાવવા માટે આ કામગીરી ચાલુ રહેશે। આ કામગીરી હેઠળ પોરાનાશક કામગીરી એટલે લોકોના ઘરોમાં જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો છે એ ચકાસશે અને જો મચ્છર ઉત્પત્તિ માલુમ પડશે તો એનો નાશ કરશે અને ખાસ કરીને લોકોને સમજાવશે કે ફરીથી એના ઘરમાં આ મચ્છર ઉત્પત્તિ ન થાય એના માટે એની શું કાળજી રાખવી। આ ઉપરાંત ઘરની આસપાસ ખાડા ભરેલા હશે તો એમાં દવા છંટકાવ કરવામાં આવશે અને જ્યાં આગળ પોરાભક્ષક માછલી મૂકી શકાય તેવા ખાડા કે પાત્રો છે ત્યાં આગળ માછલી મૂકીને મચ્છર ઉત્પત્તિ અટકાય તેની કામગીરી કરવામાં આવશે।